મહાદેવ, આજે મારું નહીં તમારું અપમાન થયું છે. એ લોકો બોલ્યા કે ઈશ્વર છે જ નહીં. તો મહાદેવ, શું આ મારી નિષ્ફળતા છે? તો એમની પાસે કંઈ એટલે કંઈ જ ખાવાનું નહીં હોય. આ તો ગામ ધારડી છે બેનબા. હરડી? એ ક્યાં છે? બેનબા, હું છે ને બળદ ગાડું લઈને આજે નીકળું ને અને પોરો ખાતા વિના તો છે ને 2 દિવસે પોગું. બહુ છેટું છે. અરે, આ પત્ર મારાથી કેમ રહી ગયો? આપણે એમના ઘરે જવું જ પડશે. બેનબા, એ બેન જીવતા હશે? આપણે એમને ભૂખ્યા મરવા નહીં દઈએ. જવું તો પડશે જ. ગોરધનભાઈ, તમે એક કામ કરો, તમે અનાજ ભરી લો થોડું. જાઓ ને, જલ્દી જાઓ. આ જશે ને? શકરી કાકી છે કે? અરે, કોઈ છે ઘરમાં? ગોરધનભાઈ, એમને કોઈ લઈ ગયા હશે શું? અરે પણ બેનબા, બાણું તો બંધ છે અંદરથી. ભગવાન, કઈ ન બનવાનું તો બની નહીં ગયું હોય ને? બેનબા, બાણું છે એનું તોડી નાખું છું. હા, જો ને સહેજે કે જી બચ્યો તો તોડો ને. કોલો છો ગોરધનભાઈ, હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. શકરી કાકી જીવે છે. શકરી કાકી, જીવું છું. તમારી જ વાટ જોતી હતી. થયું કે તમે હવે આવી ગયા છો તો રામ રામ કહીને જીવ મૂકું. કાકી આવું કેમ બોલો છો? આવો, અંદર આવો. હા, આવો. સંભાળીને કાકી. હા, ત્યાં બેસી જાઓ. ઠીક છો ને? જરા હાથ નાખ્યો પાછળ. આમ કરજો. હા, બસ સારું લાગે છે? હા. કહું છું, હા જરા આ ઓરડીમાં સાવરણી મારી દેશો? હા કાકી, મારી આપ. હા. ગોરધનભાઈ, આમાંથી જમવાનું કાઢો ને. બા, હવે બધું સાફ સુથરું છે ને? તો હવે ખાઈ લેશો? અરે, આવા ગંદા ગોબરા મોએ હું ના જમું. હા, તું મને હાથ મોઢું ધોવડાવીશ જરા. કુવેથી પાણી કોણ લાવે આપે? અરે કાકી, હું છે ને પાણી ભરીને આવું છું હો. તમે ચિંતા ના કરો. જલ્દી આવજો ગોરધનભાઈ. અરે બેનબા, બા, આવો. હા. આરામથી ઉભા થજો. બા, બા, બાબા, તમે ઠીક છો ને? હા, તમે નાહકની મહેનત કરો છો. મારે જીવવું કેટલું ને રહેવું કેટલું બાપુ. કાકી, તમે આવું કેમ બોલો છો? જો, હવે તો બધું સાફ સફાઈ થઈ ગઈ ને? તો લો, હવે તમે જમી લો. પણ આમ ટાઢું ટાઢું તો મારે ગળે ન ઉતરે. આમ જરા ગરમ ગરમ રોટલા કરી આપને તો ખાઈ લો.
અરે કાકી તમે શું કામ ભૂખા મરવાના? અરે કાકી તમે ચિંતા ના કરો, મારા બેનબા છે ને તમારા માટે બધું ભોજન લાવ્યા છે. મારા બેનબા છે ને તો જુવાર, બાજરો, મકાઈ, મસાલા બધું લાવ્યા છે. આ જુઓ બાજરું પણ લાવી છું. હા હા ભલે લાવ્યા ભાઈ, ભલે લાવ્યા, પણ આ ચૂલાને આ પગ બાળીને કરું. કાકી તમે ચિંતા ના કરો, હું છે ને લાકડા લઈને આવું છું. બેનબા તમે લાવ્યા તો છો અનાજ, પણ મારાથી તો દળાય જ ક્યાંથી આ બધું. કાકી કઈ વાંધો નહીં, હું છું ને, હું દળી આપીશ, તમે ચિંતા ના કરો. ક્યાં છે? હા હા આઈ પડી છે. કાકી લોટ પણ તૈયાર છે અને લાકડા પણ આવી ગયા. હવે રોટલા ઘડો એટલે ખાવાનું તૈયાર. અને હા, હું સાથે ગોળ અને ઘી પણ લાવી છું. ઘરમાં હંધુએ હોય, પણ ઘડે ઘટપણ આ રોટલા હાથે કેમ ઘડાય? કાકી તમે દુખી ના થાઓ, 2 દી ખવાય ને એટલે હું દૂધવાળા રોટલા ઘડીને જાઉં છું. પછી હું 2 દિવસ રહીને પાછી આવીશ. ચાલશે ને? તમારો જે રાજીપો. બાકી તો મારે હવે જીવવું કેટલું ને ખાવું કેટલું. આજુબાજુમાં કોઈ બીજું છે કાકી? ના રે ના, ઘરમાં હું એક જ ભૂત જેવી છું, કોણ હોય ઘરમાં બીજું? ભલે કાકી, રોટલા બનાવ્યા. કાકી હવે ગરમ ગરમ જમી લેવું છે? હા, ના ના, હું છે ને પછી જમી લઈશ, તમે તમારે જાઓ. પણ હા સાંભળો બેટા, મરતા મરતા એક ભજન સાંભળવાની ઈચ્છા છે, સાંભળાવશો? આ લોકો તો જવાનું નામ જ નથી લેતા. તમારું પચ્યું ને હવે હાથ દિન થઈ જાય છે. અરે સે ચૂપ રહ્યા હોત તો જરાક એના ભજનનો આનંદ લેતી હતી. કેવું સરસ મનોરંજન થતું હતું. કોણ છો તમે? મારું નામ સકરો છે, આનો ધણી છું હું. શું? પણ તમે તો અમને છોડીને ચાલ્યા ગયા હતા ને? અરે એ તો આ જુઠ્ઠું બોલેલી કેમ? અરે પણ તમે ખોટું કેમ બોલ્યા હતા કાકા? એવું છે ને, અમારા ગામમાં ચાકર મળતા નથી, એટલે પછી શું છે કે આ વાસણ કોણ કરે, કપડાં કોણ કરે, દહીણા કોણ દળી દે. તે અમને કોકે કીધું કે આ લોકો દેવદૂત છે અને મફતમાં સેવા કરવા આવી જાય છે, એટલે અમે આ ત્રાગુ કર્યું. હા જુઓ ને, તમે આવ્યા એટલે અમને મફતનું અનાજ મળી ગયું, આ પાણીએ ભરાઈ ગયું, લાકડા હોતે ફાડી દીધા, અને આ ઘર છે એકદમ સાફ સફાઈ કરી આમ ચોખ્ખું કરી નાખ્યું. અને હા, તમે કઈ ગાયો એટલે અમારું મનોરંજન થઈ ગયું. હવે અમે તો ખાઈ પીને આમ જલસા કરશું. તમારું કામ પૈતું અહીંયા હાજર થઈ જાઓ. ચાલો હાજર થઈ જાઓ. કેવા પ્રકારના માણસ છો? અમે તમારો પત્ર વાંચીને અહીં આવ્યા, અમને લાગ્યું કે તમને ખાવાના સાંસા છે, તમે ભૂખે મરી રહ્યા છો. પણ તમે તો કાંઈ ભૂખે નથી મરતી. આ જો સવારથી સાંજ સુધી ખેડો ને તમારે ખેતરનું કામ પૂરું થાય એટલી ખેતી છે અમારી. આ તો તમે મફતના મજૂરો મળી ગયા ને એટલે તમારી પાસે કામ કરાવી દીધું. હો હવે નીકળો અહીંથી. અરે તમને ભગવાનનો સજાઈ ડર નથી કાકા? અમે ક્યાં ભગવાનને માનીએ છીએ? એ ભગવાનનો ડર તમને હોય, અમને નહીં. તમે ભગવાનના ભગતડા છો, અમે તો ભગવાનને માનતા જ નથી. અમે તો રહ્યા 4 વાગ એટલે ભગવાન જોડે અમને કઈ લેવા દેવા જ નહીં. અમે તો ખાવું પીવું ને મજા કરવી અને લોકોનો ઉપયોગ કરી લેવો, એ જ અમારો નિયમ. અને આ તમારા જેવા ધર્મના પૂછડા આવે ને એને અમે મૂર્ખા બનાવી દઈએ. અરે એક માણસ પાસે તો અમે 1 વર્ષ સુધી ખેતરમાં મજૂરી કરાવી હતી. ઘરજપતિ ને એટલે એમને લાત મારીને કાઢી મૂક્યા હતા. હવે તમારું કામ પતી ગયું છે, તમને પણ. કાકા જો તમે મારા ગંગાબા વિશે કઈ ખોટું બોલ્યા છો ને તો હું તમને ગોરધનભાઈ રહેવા દો, કઈ ના બોલો. આ આપણા ગુરુ છે, આપણને પાઠ શીખવી રહ્યા છે. એ બા, અમે આ ગુરુમાં માનીએ નહીં, સમજ્યા? અમે તો નાસ્તિક છે, નાસ્તિક. અમારે મન તો અમે જ ભગવાન, એ અમારો નિયમ. તમે માનો છો ને એટલે તમે મૂર્ખા હોય તો આ જ કરવાનું હોય. પુણ્યની લાલચમાં
ભગવાન રાજી થાય એની લાલચમાં. પણ આ તમારો ભગવાન તમને સાચું ખોટું શું છે એ દેખાડતો નથી. આવા તમારા જેવા કેટલા અહીં આવીને છેતરાય છે. અને જો અમે જલસા કરીએ છીએ ખાઈ પીને. સાચું કહું, આ ભગવાન ભજવા વાળા બધા દુખી છે ને અમારા જેવા નાસ્તિક સુખી છે. હું તો કહું છું કે તમે અમારા જેવા નાસ્તિક થઈ જાઓ. વિચારો છો શું? આ લોકો નહીં માને. હા, આ લોકો જેવા ભગતડાઓ એક શોધો ને તો 1000 મળી જાય. અને આ બધા એવા ભગવાનને શોધવા નીકળી પડ્યા છે જે હકીકતમાં છે જ નહીં. તમારા જેવા ભગતડાઓનો લાભ લઈને અમારા જેવા નાસ્તિકો સુખી છે. બોલો, તમારે અમારા જેવા સુખી થવું છે કે પછી દુખી જ રહેવું છે? સેવા કરીને, ભક્તિ કરીને, આટલી બધી તકલીફો વેઠીને પાછું ઉપરથી અપમાને સહન કરવાનું. તમને નબળા બનાવે એવી ભક્તિ કરીને દુખી થવા કરતા અમારી જેમ લોકોનો ઉપયોગ કરીને સુખી થવું સારું. શકરા કાકા, શકરી કાકી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને તમારી સેવા કરવાનો મોકો આપ્યો. અને તમે અમારી સેવાથી ખુશ છો ને, એટલું જ અમારા માટે ઘણું છે. અમને અમારા ઈશ્વરને રાજી નથી કરવા, કારણ કે અમારા ઈશ્વર તો અમારા પર પહેલેથી જ રાજી છે. એટલે જ અમને તમારા જેવા લોકોની સેવા કરવાનો મોકો આપે છે. બસ બસ બસ, અમારી સામે ઈશ્વરની વાતો ના કરો. તમને આ સેવા કરીને દુઃખ સિવાય બીજું શું મળ્યું છે? જુઓ, અમે તો તમને ખુલીને કહી દીધું કે અમે નાસ્તિક છીએ. બાકી ઘણા એવા ભગત હોય છે, ખાવાનું મળે એ ભગવાનનો જય જયકાર કરે, અને ખાવાનું ના મળે એને ગાળો એ દે. જો આખી દુનિયા આવી જ છે. એટલે જ કહું છું, આ સેવા બેવાના ધખારા બંધ કરો. આ નકરી મૂર્ખામી જ છે. અરે પણ બસ બસ, હા, હવે બહુ થયું. ભાગો અહીંયાથી. નહીતર પછી છે ને કોકને બોલાવીશ અને રડી રડીને કહીશ મારા જેવી ગરડીના આ લોકો દાગીના ચોરીને જાય છે. ભાગો અહીંયાથી. હવે જાઓ જાઓ, હાલતી ના થાવ જલ્દી. બા આ લોકો ચાલો આપણે જઈએ. પત્ર લે. જો એવો ડર દેખાય છે આ ભગતરાઓની આંખોમાં. અરે આ લોકોનો ભગવાન જ એમને ડરાવે છે. પૂજા નહીં કરશો તો પાપ લાગશે, જુઠ્ઠું બોલશો તો નરકમાં તમારી જીભ કપાઈ જશે, કોઈની જોડે દગો કરશો તો આમ તેલમાં તળાશો. મને તો એ ખબર નથી પડતી કે આ લોકોનો ભગવાન છે કે તેલમાં ભજીયા તળતો કંદોય. કહું છું, આ લોકો એ જ ડરથી આપણી સેવા કરવા આવ્યા છે અને આપણે પણ બરોબર એની સેવાનો લાભ લઈ લીધો. અરે ઓ ગામવાળાઓ, કોઈને મફતિયા નોકરડા જોઈતા હોય ને તો અહીંયા જ છે. તમે કહેશો ને તમારી મફતમાં જ સેવા કરી દેશે. અને ઓય ભગતડાઓ, સાંભળો જરા, બરોબર આ ગામવાળાની સેવા કરી દેજો. હો, ને તો પાછો તમારો ભગવાન તમને ભજીયા બનાવીને તળી નાખશે. ચાલો. ફરીથી આવું છળ કોઈની સાથે ના કરજો. હા કાગળો જુ, ખરેખર લોકોને અમારી મદદની જરૂર છે. તમારા જુઠ્ઠાણાના કારણે અમે એ લોકો સુધી અમારી મદદ ના પહોંચાડી શક્યા. એ તો તમારે પુણ્ય કમાવું છે ને, એટલે આમ દોડધામ કર્યા કરો છો. બાકી મેં તો ચોખ્ખું લખી દીધું હતું કે અમારે તમારી જરૂર નથી. હવે જો આટલા કાગળ હાથમાં છે ને તો હાલતી નહીં થાને. તાર જાવું છે ને સેવા કરવા? જા જા. એ કાકી, તમને હજુ શરમ નથી આવતી? આ કાગળોમાં જેમના નામ લખ્યા છે ને એ લોકો હાચે બીમાર છે. આમાંથી ઘણા એવા લોકો છે જેમને ચમત્કાર નથી જોઈતું, જેમને ધન નથી જોઈતું, પણ જોઈએ છે એક સાથ, જીવન જીવવાની એક આશા. પણ તમે એ લોકોના હક પર તરાપ મારી છે. ખરાબ મારી છે ને તો આલે. આ એ લોકોના દુઃખને ને સુખને બધાને મેં બાળી નાખ્યા. હવે તમે સુખી ને એ લોકો સુખી. હવે જાઓ અહીંયાથી, હાલતા થાવ જલ્દી. શું કર્યું? અરે આટલી બધી શું લાઈ છે લોકોની સેવા કરવાની?
સાંભળ્યું છે કે આ લોકોની સેવા કરવાની લાઈમાં તમારો પતિ તમને એકલી મૂકીને જતો રહ્યો છે? અરે બે જણ પોતાનું ઘર સંભાળો ને નીકળ્યા છે મોટા સેવા કરવા. બેનબા હાલો અહીંથી, બાકી આ બેના છે ને માથા ફોડી નાખીશ. ગોરધનભાઈ, ભક્તિનો એક નિયમ છે, જ્યારે આપણે ભક્તિ માર્ગ પર ચાલતા હોઈએ ત્યારે કડવા વેણ સાંભળવાની તાકાત પણ રાખવી જોઈએ. અરે કેવી ભક્તિ ને કેવી શક્તિ! તમ કોઈ દી ભગવાનને ભાડ્યા છે? હા, અમને તો ભગવાનની વાતો કરતા જ નહીં, કારણ કે અમે ભગવાનમાં માનતા જ નથી. અમે તો તમારા જેવા જે આ પુણ્ય લૂંટવા માટે આવતા હોય ને એ બધાને છેતરશું જ. અમને ક્ષમા કરજો, ક્ષમા કરજો જો તમારી સેવામાં કંઈ પણ ઉણપ રહી ગઈ હોય તો ક્ષમા કરી દેજો. બેનબા આ લોકોની ક્ષમા ના માંગવાની હોય. આ લોકો છે ને દુષ્ટ છે અને આવા ને આવા જ રહેશે. અને જો આ વાત છે ને મારા કડ બાપુને ખબર પડી જાત ને તો છે ને ઘોડાની પાછળ બાંધીને તમને બેને છે ને મારા ગામડે મૂકી આવે અને છે ને કાળ કોઠડીમાં પુરાવી દે. બેનબા તો છે ને કરુણાના મૂર્તિ છે, એટલે એમના વિશે બોલતા પહેલા છે ને 10 વાર વિચાર કરજો કાકા. હું છે ને તમારા માથા ભાંગી નાખીશ. સાઈ, એ આ બીજા કોઈને ડરાવજે, આ સકરાને નહીં, સમજો? અને મારી સામે ભગવાનની વાત નહીં કરવાની. મને બગતરા ગમતા જ નથી, કારણ કે તમારા ભગવાન છે ને તમને વારે વારે ડરાવતા હોય છે. આ તમારા જેવાનો ધર્મ છે બાપા, કે જો ભગવાનના દર્શન ન કર્યા ને તો પાપ લાગશે. પેલી ગાયને ભોજન ન ખવડાવ્યું ને તો વેતરણીમાં ડૂબવું પડશે. અને હા, આંગણે કોઈ ભિખારી આવ્યો હોય ને એને ભોજન ન આપ્યું ને તો આવતા ભવે ભિખારી બનશું. આ તમારો ધર્મ છે ને? હે, ખાલી ખાલી ડરાવવાનો ધર્મ છે. ભાગો અહીંયાથી હવે તમે. અમારે આવું ડરવું એ નથી. અમારે ભગવાને નથી જોતા ને ભગતે નથી જોતા, સમજ્યા ને? જાઓ અહીંયાથી, નીકળો. ગોરધન, એ, જવા દો. આ લોકોને આમ પણ કરુણાની જરૂર છે, એટલે રહેવા દો તમે. અને સાંભળો, ઈશ્વર કોઈને કોઈ પણ જાતનો ડર નથી દેખાડતો. ઈશ્વર તો નિસ્વાર્થ પ્રેમ કરવાનું શીખવાડે છે, કરુણા વરસાવવાનું શીખવાડે છે. ડર ડર તો માણસે કરેલા પોતાના પાપોના અપરાધ ભાવને છુપાવવા માટે ઊભો કર્યો છે. માણસ ઈચ્છે છે કે દરેક પાપ કરે અને એવી કોઈ પ્રાર્થના હોય જેનાથી ઈશ્વર એને ક્ષમા કરી દે, એના પાપ ધોઈ નાખે, એને દોષી ના માને. પણ મારી ભક્તિ અને સેવા પાછળ ભાગી છૂટવાનો ભય કે એવો કોઈ પણ ભાવ નથી. એટલે મારા ભગવાનની વ્યાખ્યા અને તમારા ભગવાનની વ્યાખ્યા તદ્દન અલગ છે. અમે નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરવા માટે નીકળ્યા છીએ, દિન દુખ્યાની મદદ કરવા માટે નીકળ્યા છીએ, અને બદલામાં અમને કંઈ પણ નથી જોઈતું, કારણ કે આપવા વાળો અને લેવા વાળો તો એ જ. આપણું કંઈ જ સામર્થ્ય નથી, સમજ્યા? ચાલો ગોરધનભાઈ. મહાદેવ, આજે મારું નહીં તમારું અપમાન થયું છે. એ લોકો બોલ્યા કે ઈશ્વર છે જ નહીં. તો મહાદેવ, શું આ મારી નિષ્ફળતા છે? જો લોકોની શ્રદ્ધા ખૂટી જશે તો તમારું નામ કોણ લેશે પ્રભુ? કોઈ નહીં લે. એ લોકો મને જૂઠી કહીને
મને એ વાતો જરાય દુઃખ નથી, પણ એ લોકો મારી ભક્તિને ખોટી કહી. અને એ લોકો જો લોકોને દેખતા આવી વાતોનો પ્રચાર કરશે તો બીજા લોકો પણ તમારા અસ્તિત્વને નકારશે પ્રભુ. અને એ મારાથી સહન નહીં થાય, એવું સહન નહીં કરી શકું પ્રભુ. આગળ જતા લોકો મદદ માંગનારને છળ કરનાર સમજશે અને એ પછી ક્યારેક કોઈની મદદ નહીં માંગી શકે. અને જો પ્રભુ એ મદદ માંગશે ને તો કોઈ પણ લોકો એની મદદ નહીં કરે, ક્યારે પણ નહીં કરે. આ કેવી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે મહાદેવ. આમ તો પ્રપંચી લોકો પોતાના પ્રપંચને મહાન ગણાવશે, એનો દેખાડો કરશે. ઘણા લોકો આવું કરશે પ્રભુ. ભગવાનને ભક્તને બચાવવાના હોય છે, એવા તો ઘણા કિસ્સા સાંભળ્યા છે, પણ આજે પહેલી વાર ભક્તે ભગવાનની ઉપર રહેલી શ્રદ્ધાને બચાવવાની છે. કદાચ આ કિસ્સો પહેલો હશે. તો પ્રભુ, હું આ બધું કેવી રીતે અટકાવું? મને કોઈ રસ્તો બતાવો, કંઈક માર્ગ દેખાડો ને પ્રભુ.